ઉતરી ગયું જયસુખભાઈ? આયા હતું પાણી કાંઈ. હા હા, મશીન બશીન બધું જ ગયું. અમે માંડવી આવેલી હતી ને એમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અમે જાય છીએ પાણી જોવા. નદી તમને દેખાતી છે આગળ, અમે દેખાડી તમને નદીનું પાણી જો. ઓલી વાડીમાં પાણી કરી ગયું કે શું? ઓહો હોય. બાકી પાણી આવ્યું કે ભાઈ? બાકી નદી આવ્યો ભાઈ. હા, બાબરિયાધાર ગામની નદી છે ભાઈ. જોરદાર પાણી આવ્યું છે. કેમ તો હોય ઓ ભાઈ જુઓ, બાવળિયા થોડાક આડા છે, નડે છે દેખાવામાં. એક આવી નદી બાબરિયાધારમાં બે નદી છે. એક નદી ઓલ પાછી, બે નદી ભેગી એક જગ્યાએ થાય છે નીચેવાળા વિસ્તારમાં. તો બે નદી ભેગી થાય અને એ જો પાણી એનું બેનું ભેગું થાય, તમને આગળ હું વિડીયોમાં દેખાડું. બે નદી ભેગું થાય ને જો કેટલું પાણી એક કારે ભેગું થાય ને કેટલું પાણી તમને દેખાય, તમને લાગે કે ઓહો દરિયા જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. પણ હવે ટૂંકમાં એક નદી ઓલી બાજુ છે અને એક નદી અહીંયા છે અને બાબરિયાધાર ગામ વશમાં આવી જાય છે. તો હું તમને બે નદીનું પાણી ભેગું થાય ને તમને દેખાડું. ચાલો. પાણી ભરેલું છે ને. હવે આપણે જાય છે બીજી નદી જોવા. હું તમને હમણાં કહેતો હતો ને કે બે નદી ભેગી થાય છે. બે નદી અમે પોગવા આવ્યા છે આગળ, તમને દેખાડો કે બે નદી ભેગું થાય ને કેટલું પાણી છે. ક્યાં હતું પાણી? લા ઉતરી ગયું જયસુખભાઈ? આયા હતું પાણી કાંઈ. હા હા, મશીન બશીન બધું જ ગયું. ઓહો, સુરભાઈ ની માંડવીની દિશા ફરી ગઈ. અહીંયા તો આ ઝાપલે. અરે આખી વાડીની પથારી ફરી ગઈ. આ 5 વીઘાની વાડીમાં માંડવી આવેલી હતી, બધી જળબંબાકારમાં ડૂબવા લાગી છે. જે કહેતો હતો કે બે નદી ભેગી થાય છે, એ બે નદી જો અહીંયા ભેગી થાય છે. અને આ ડુંગરો છે અને ડુંગરા હેઠે નવલખા નામનું નેરું છે. આગળ તમને નવલખા નામનું નેરું બતાવું તો એ પણ હાવ બે કાંઠે છે નવલખા નામનું નેરું. જો આ છે નવલખા નામનું નેરું. અને આને અમે નવલખો કહીએ, પણ નવલખો બહુ જોરદાર આવેલો છે. જો માણસોની વાડીમાં પાણી છે અને આ નવલખો કદાચ ને એક વાંહડા સાહેબ જેટલો ઊંડો છે ને એટલું પાણી ઉપર છે. તો પાણી ઘણું ઉતરી ગયું ને. આમ જો ઓવાળ ક્યાં હતો, ઘણું ઉતરી ગયો ભાઈ. કાળુભાઈનો કપાસ તણાઈ ગયો લાગે અડધો. તણાનો તો નહીં હોય પણ થોડોક ડૂબી ગયો છે. ઓવર કરતા થોડુંક પાણી હજી ઓછું બતાવે છે. ડુંગરો ને હેઠે એટલું પાણી. બાકી જોયા જેવી નદી છે ભાઈ બાબરિયાધાર. હા, ડુંગરાની ગાળીઓ પણ વહેતી થઈ ગઈ છે. કાલ 3 વાગ્યાનો વરસાદ ચાલુ હતો, અત્યારે 12 વાગ્યા આવ્યા છે. હજી વરસાદ ચાલુ છે અને નદી પણ બે કાંઠે છે. જોરદાર નજારો છે ભાઈ બાબરિયાધાર ગામમાં નદીની. એ બે નદી જો ભાઈ અહીંયા ભેગી થાય છે. કાંઈ થોડાક બાવળિયા છે આડા, દેખાતા નથી. એક નદી અહીંથી આવે છે આવી રીતના અને એક બાવળિયાની ઓલપાથી પણ આવી રીતના આવે છે અને બરોબર અહીંયા ભેગી થાય છે વાતમાં. અને ના પાણી ભરેલું છે એટલા માટે ના જવાય એમ છે નહીં. થોડું પાણી ઉતરે તો હું તમને નાજીને પણ આગળ દેખાડું કે બે નદી કેવી રીતના ભેગી થાય છે. બે નદીમાં એટલું જ પાણી છે જોરદાર. અહીંયા બે નદી ભેગી થયેલી છે મિત્રો. આમાં બધે પાણી ભરેલું છે અને જો આ પીપળા પાણી, પીપળાની હેઠે પણ પાણી છે.
આ વાડીઓની તો હવે પથારી ફરી ગઈ છે એવું મને દેખાય છે. 10 વીઘાની વાડી છે, એકમાં વણ ને માયડું ને એવું બધું હતું, પણ હવે પથારી ફરી ગઈ તો ફરી ગઈ ભાઈ, બીજું શું કરે. એક નદી આવડિયા છે ને એક આ નવલખા નામનું નેરું અહીંથી આવે, બે અહીંયા ભેગું થાય. અને બાબળિયા ધારમાં જળ બંબાકાર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો આવી છે કાંક અમારા ગામની નદી. હવે ઓવળ મેઘ દીધો ની પાણી ઉતરી ગયેલું છે, નકર તો આ ટાવર અડધે હશે મને એવું લાગે છે.